હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં. આજે આપણે બનાવીશું માંડવી પાક. એટલે આપણે જે શેકેલા સિંગદાણા હોય છે, મોરા સિંગદાણા, જે ખારી સિંગ નહીં, એ દાણાને મેં શેકી અને ફોતરી ઉતારી અને એનો ભૂકો કરી લીધો છે. હવે આપણે પરફેક્ટ માપથીને માંડવી પાક બનાવીશું. તો આ મેં સિંગદાણાનો જે ભૂકો લીધો છે એને જો આ મેં એક વાટકી લીધી છે. આપણે આ વાટકી મેં આવી રીતે આપણે એક સરખા માપથીને વાટકી ભરી લેવાની છે. આપણે આ 4 વાટકી ભૂકો લેવાનું છે. આટલી વાટકી ભરવાની છે. આપણે 4 વાટકી માંડવીનો ભૂકો લીધો છે, તો એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી ખાંડ લેવાની છે. જો અમે 1 વાટકી ભરીને ખાંડ લીધી છે. જેટલો આપણે ભૂકો લીધો હોય છે એ જ પ્રમાણે આપણે ખાંડ ભરવાની છે. તો મેં આ 1 વાટકી ખાંડ લીધી છે. અને હવે ખાંડ ડૂબી જાય એથી થોડુંક વધારે એટલું આપણે એમાં, એટલે 1 વાટકી જેટલું મેં એમાં પાણી નાખી દીધું છે. હવે આપણે એમને ગેસ ચાલુ કરી અને ખાંડની ચાસણી લેવાની છે. અત્યારે ચોમાસાની ઋતુ છે અને વરસાદ આવતો હોય છે, એટલે આપણે આમની ચાસણીની અંદર ઘી નથી નાખતા. ઘી નાખીએ તો ચાસણી થોડીક ઢીલી રહે છે, એટલે એ પોચો પડી જાય છે અને વેલો ખરાબ થઈ જાય છે, એમાં ફૂગ લાગી જાય. એટલે આપણે આની 2 તારી ચાસણી અત્યારે લેવાની છે. આ ચોમાસાની ઋતુ છે એટલે શિયાળો હોય તો આપણે 1-1.5 તારની ચાસણી લઈએ અને થોડુંક એમાં આપણે 1 ચમચો ઘી નાખીએ તો માંડવી પાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. અત્યારે 2 તારની ચાસણી લેવાની છે. આપણે ચાસણી આવવાની હજી થોડીક વાર છે. હજી થોડીક વાર માટે આપણે આમ જ પકાવીશું, તો થોડુંક પાણી બળી જાય અને ચાસણી સરસ આવી જાય. જો ફ્રેન્ડ્સ, હવે આપણે ચેક કરી લઈશું કે આપણી ચાસણી આવી ગઈ છે કે કેમ. તો ચાસણી ચેક કરવા માટે મેં અહીંયા એક રકાબી લીધી છે અને અહીંયા એક વાટકીની અંદર થોડુંક પાણી લીધું છે. તો આપણે 2 રીતે ચાસણી ચેક કરીશું. એક આપણે આમાં ચાસણીમાં ટીપું નાખીએ અને એક આ રકાબીમાં ટીપું નાખીશું. આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. અને જો આપણે આમ હલાવીએ તો જો નીચે ચાસણી જામી ગઈ છે, એટલે આપણી ચાસણી સરસ આવી ગઈ છે. અને આપણે આવી રીતે પણ ચેક કરી શકીએ. જો આમાં તાર થાય છે, એટલે સરસ ચાસણી આવી ગઈ છે. હજી આ ચોમાસાની ઋતુ છે તો આપણે થોડીક વધારે ચાસણી કડક થવા દઈશું. આપણે ફરી પાછા ચેક કરી લઈએ. જો હવે થોડુંક વધારે કાચી થઈ ગઈ છે ચાસણી. જો નીચે સરસ જામી ગઈ છે સાવ. અને આપણે ટીપું મૂક્યું છે એમને પણ ચેક કરી લઈશું. જો આમાં 2 તાર થાય છે, તો સરસ એકદમ કડક એવી ચાસણી આપણી આવી ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
ચાસણીને મેં ગેસ ઉપરથી નીચે ઉતારી લીધી છે અને હવે આપણે આ બીનો ભૂકો એમાં નાખી અને સરસ એકદમ મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ અમે સરસ મિક્સ કરી લીધું છે અને મેં આ થાળીને ઘી લગાવી અને ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે આ જે માંડવીનો ભૂકો મિક્સ કરીને ચાસણીમાં રાખ્યો છે એ આપણે થાળીમાં મેં થાળીની અંદર ઠલવી અને સરસ દબાવી દીધો છે. હવે આ ચાસણી જામી જાય ત્યાં સુધી આપણે આમને ઠંડુ થવા દઈશું. પછી આપણે એમને ચેકા પાડી અને ઢેફલી બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, હું છે ને બીને સરસ બદામી કલરના શેકું છું એટલે એમનો ટેસ્ટ સરસ મેસૂબ જેવો આવે છે. અને માંડવી પાક વ્હાઈટ કરવા માટે બધાય થોડાક ઓછાવા શેકાવા દેતા હોય છે એટલે એમનો માંડવી પાક વ્હાઈટ દેખાય, પણ એના કરતાં આનો ટેસ્ટ વધારે સરસ આવે છે. આપણે આ ઠંડુ થઈ જાય પછી આમની ઢેફલી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો માંડવી પાક ઠંડો થઈ ગયો છે અને મેં આ ચપ્પુની મદદથી એમાં ચેકા પણ પાડી લીધા છે. તો હવે આપણે એમાંથી ઢેફલી કાઢી લઈશું. તો તૈયાર છે આપણો આ માંડવી પાક. જે પરફેક્ટ માપ સાથે બનાવશો તો સરસ એકદમ મીઠો પણ નહીં અને એકદમ મોરો પણ નહીં, એટલે મીડિયમ મધુરો એવો સરસનો આપણો માંડવી પાક તૈયાર થઈ જશે.